ભરૂચ જિલ્લાના વાગરા નજીક ગંગફાર અકસ્માત સર્જાયો. જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી. વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જતી ખાનગી લક્ઝરી બસ ખાનતળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત થયો. ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ અને 2 થી 3 વાર પલટી ખાઈ ગઈ. જાનૈયાઓને લઈ જઈ રહેલી બસ પલટી જતા મુસાફરો ગભરાઈ જવાની સાથે ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. વાગરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.